હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ તો ગુજરાત વિધાનસભા એ વર્ષ 2026 દરમિયાન અશાંત ધારા સુધારા વિધેયકને મંજૂરી આપતા રાજ્યભરમાં ખાસ કરીને સુરત શહેરમાં મહત્વપૂર્ણ કાનૂની ફેરફાર લાગુ થયો છે। આ સુધારા હેઠળ અગાઉ અશાંત વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારોને હવે નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખવામાં આવશે। સરકારના જણાવ્યા અનુસાર આ બદલાવનો મુખ્ય હેતુ સામાજિક સદભાવ જાળવવા, ગેરકાયદેસર મિલકત વ્યવહારો પર નિયંત્રણ લાવવા અને કાયદેસર માલિકોના હિતોની રક્ષણ કરવાનું છે। આ નવા કાયદાની સૌથી મહત્વની જોગવાઈ એ છે કે હવે નિર્દિષ્ટ વિસ્તારમાં આવેલા મિલકત ધારકો પોતાની મિલકત ગીરવે મૂકી બેંકમાંથી સરળતાથી લોન મેળવી શકશે। અગાઉ આ વિસ્તારોમાં લોન મેળવવાની પ્રક્રિયા જટિલ અને મુશ્કેલી હતી, જેના કારણે નાગરિકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। સુધારા મુજબ કલેક્ટરને સુઓ મોટો તપાસ કરવાની સત્તા આપવામાં આવી છે, એટલે કે કોઈ ફરિયાદ વિના પણ કલેક્ટર સ્વયં મિલકત વ્યવહારોની તપાસ કરી શકશે। આ પગલું ગેરકાયદેસર ટ્રાન્સફર અને દબાણ હેઠળ થતા સોદાઓને અટકાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। ઉપરાંત હવે કોઈપણ ત્રીજી વ્યક્તિ જે તે વિસ્તારમાં રહેતી હોય તે પણ મિલકત વેચાણ સામે વાંધો ઉઠાવી શકશે। મિલકતના સોદાઓની ઊંડી અને પારદર્શક તપાસ માટે વિશેષ તપાસ ટીમ એટલે કે એસઆઈટી રચવાની જોગવાઈ પણ કરવામાં આવી છે, અને જેમાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ વડાનો સમાવેશ થશે। આ ટીમ શંકાસ્પદ સોદાઓની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે। કાયદામાં વધુ એક મહત્વપૂર્ણ બાબત તરીકે મિલકત વેચનાર પર કોઈ દબાણ છે કે નહીં તેની ખાતરી કરવા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે, અને જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કરશે તો તેની સામે ભારે દંડ અને કડક સજાની જોગવાઈ પણ ઉમેરવામાં આવી છે। આ સુધારા દ્વારા અનૈચ્છિક સ્થળાંતર અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ સમુદાય પર દબાણ ન આવે અને વસ્તીનું સંતુલન જળવાઈ રહે। સામાજિક સદભાવ જાળવવાના દ્રષ્ટિકોણથી પણ આ કાયદો મહત્વપૂર્ણ સાબિત થવાની અપેક્ષાઓ છે। મારું નામ ભદ્રક રમેશચંદ્ર નગરસેઠ છે। હું એડવોકેટ તરીકે અશાંત ધારાના આ જે વિવિધ સમિતિઓ બનાવવામાં આવી છે તેનો એડવોકેટ તરીકે સત્તાવાર રીતે નામદાર કલેક્ટર સાહેબ સામે, નામદાર એસએસઆરડીમાં અને નામદાર હાઈકોર્ટમાં એપિયર થાઉં છું। હાલમાં નામદાર ગુજરાત સરકારે બિલ નંબર 18 ઓફ 2026 માં જે એમેન્ડમેન્ટ કર્યું છે એ એમેન્ડમેન્ટમાં જૂના કાયદામાં કેટલીક ત્રુટીઓ રહી જતી હતી, એ ત્રુટીઓને દૂર કરી છે, અને જે કાયદો વિવિધ રીતે વધારે મજબૂત કર્યો છે એ બાબતે નામદાર સરકારે આમાં વિવિધ પ્રાવધાનો કર્યા છે બિલ નંબર 18 ઓફ 2026માં। એમાં નારાજ વ્યક્તિ તરીકે એક સલાહકાર સમિતિ નિમી છે। મહેરબાન કલેક્ટર સાહેબને શું મોટો પાવર આપ્યા છે। આવા મજબૂત આ કાયદાને બનાવવા માટે ગુજરાત સરકારે જુદી જુદી સુધારા આ બિલમાં લાવ્યા છે। હાલમાં જે તબદીલી માટેની જે અરજી થાય છે એ નામદાર કલેક્ટર સાહેબ પાસે થાય છે, અને કલેક્ટર સાહેબ વિવિધ મામલતદાર અને પોલીસ કમિશનરને તપાસ માટે મોકલતા હોય છે। આમાં નારાજ વ્યક્તિઓએ જે વાંધા લીધા હોય છે તેમને વિધિવત સાંભળવામાં આવશે, અને ત્યારબાદ આખરી નિર્ણય મહેરબાન કલેક્ટર સાહેબ કરશે। મારો પરિચય આશિષભાઈ ગાંધી, અને મારી સાથે જે ઊભા છે એ અમે સુરત શહેરના અશાંત ધારા વિષયક બાબતે 2012થી કામ કરતા સમિતિના અમે મુખ્ય સભ્યો છીએ, અને અમે લોકો સમિતિ બનાવીને અસરગ્રસ્ત લોકો માટે, અસરગ્રસ્ત અરજદારો માટે અમે કામ કરતી સમિતિઓના પ્રતિનિધિઓ છીએ। અશાંત ધારાને લઈને સૌથી મહત્વનો મુદ્દો એ હતો કે 15 ઓક્ટોબર 2020ના દિવસે માન્ય ગુજરાત સરકારે જે કાયદો પસાર કર્યો હતો એ કાયદાની અંદર અશાંત ધારો સખત રીતે અમલમાં રહે તેના માટે કેટલાક પાવર્સ કલેક્ટરશ્રીને આપ્યા હતા, અને આ કલમ 3 હેઠળના પાવર્સના વિરોધમાં ગુજરાત સરકારને માન્ય હાઈકોર્ટમાં જમિયતે ઉલેમા હિન્દે આ પાવર્સ કલેક્ટરના રિમૂવ કરવા માટે અરજી કરેલી હતી। આ અરજીના સંદર્ભમાં અશાંત ધારાનો નવો સુધારા કાયદામાં અસરગ્રસ્ત અરજદારોને રજૂઆત કરવાની તક ન આપવી જોઈએ, અને એમને કોઈ એનું સ્થાન નથી એવી એમની રજૂઆતો હતી, અને એ રજૂઆતોના કારણે સમગ્ર ગુજરાતમાં
અશાંત ધારાની મિલકત તબદીલીથી અસંખ્ય અસરગ્રસ્તોને રજૂઆત કરવાની તક મળવા ઉપર તરાપ મારવામાં આવી હતી. આ તરાપના કારણે સમગ્ર ગુજરાતમાંથી અને અમે અહીંની સમિતિઓએ વિવિધ કેસો હાઈકોર્ટની અંદર અમારા ચાલે છે અને આ કેસો દરમિયાન અમારી રજૂઆત હતી કે અમને અસરગ્રસ્તોને સાંભળવા જ જોઈએ. જેમને આ તબદીલીથી અસર પડે છે એને પણ બોલવાનો અધિકાર મળવો જોઈએ. આ નવો કાયદો જે પસાર થયો છે એ અમારી 2021થી અલગ અલગ તબક્કે અલગ અલગ માંગણી કરીને કાયદામાં અસરગ્રસ્ત અરજદારો માટે કોઈ વ્યાખ્યાયિત નહોતી, એ વ્યાખ્યાયિત આજે સરકારે નારાજ પક્ષકાર તરીકે વ્યાખ્યા કરી છે. એટલે સરકારે અમને નારાજ પક્ષકારોને હવે કાયદાની અંદર અરજ કરવા માટે પ્રાધાન્ય આપ્યું છે અને હવે નારાજ પક્ષકારોની સત્તાવાર અરજ કલેક્ટરશ્રી સ્વીકારી શકશે. એની સાથે કલેક્ટરશ્રીએ અગાઉ ફોર્મલ ઇન્ક્વાયરી કરવાની હતી. એ ફોર્મલ ઇન્ક્વાયરીમાં નારાજ પક્ષકારને સાંભળવા કે નહીં તે બાબતે પ્રશ્ન હતો. હવે કલેક્ટરશ્રીએ નારાજ પક્ષકારને કાયદાના ઓથા હેઠળ ફરજિયાત સાંભળવા પડશે અને કલેક્ટરશ્રીની કચેરીમાં આ કેસની સુનાવણી થાય તો કાયદામાં સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે કે નારાજ પક્ષકારની રજૂઆતોને ધ્યાનમાં લીધા પછી અને આ વિસ્તારમાં કોઈ પણ જાતનું કોમી વૈમનસ્ય પેદા ન થાય, તણાવ ન પેદા થાય એવી ખાતરી થાય તો જ મિલકત તબદીલી અરજ મંજૂર કરવી, નહીં તો ના કરવી, એવું કાયદામાં હવે સ્પષ્ટપણે કાયદાની અંદર સૂચન આપેલું છે.